કે આપણા બાપ દાદા વડવાઓના જે ઘરે જે જૂનું આપણું ઘર હતું ત્યાં આપણા માતાજી બિરાજમાન હતા ને, એમને નવા ઘરે આપણે લાવ્યા નથી. તો એના માટે શું કરવાનું? તો એના માટે આપણો આખો પરિવાર જે છે એ સાથે મળી અને માતાજીને ઢોલ નગારા સાથે લેવા જવાના છે. પણ એના માટે તમે શું શું તૈયારી કરશો? તો એક તમે તપેલું લઈ લેજો. તપેલાની અંદર જે છે તો ઘઉં, બાજરી, જુવાર એ લઈ લેજો, અને એક ઘી લઈ લેજો, અને એક કોળિયું લઈ લેજો. એટલી વસ્તુ લઈ ઢોલ નગારા સાથે નાસ્તા ભાવે તમારા જે જૂનું માતાજીનું સ્થાનક છે ત્યાં જવાનું છે. અને માતાજીના સ્થાનક જડે જઈ અને પહેલા તો આપણે ભૂલ કરી છે કે આપણે માતાજીને યાદ નથી કર્યા, એટલે બે હાથ જોડી અને માથું નમાવી અને દરેક પરિવાર સાથે તમારે માતાજીને કગરી પડવાનું છે કે હે માં, હે જગતજનની, અમારાથી ભૂલ થઈ હોય તો છોરું કસૂર થાય પણ માવતર કમાવતર ન થાય, તો અમે બે હાથ જોડી અને માતાજી તારી ક્ષમા માંગીએ છીએ અને ભૂલચૂક અમારી થઈ છે એટલે અમે માફી માંગીએ છીએ. અને માં, અમે નવું મકાન જે બનાવ્યું છે એમાં માં તારા બેસણા કરવાના છે અને ત્યાં આગળ તારું સ્થાનક રેડી કર્યું છે. તો હે માં જગતજનની, તારે અમારી સાથે નવા ઘરે આવવાનું છે. એ રીતે તમે જેટલા દિલથી અને ભાવથી બોલશો ને સાહેબ, માતાજી તો હંમેશા ખુશ જ હોય છે. અને એ માટે જે તમે તપેલી લઈને ગયેલા છો તો એની અંદર એક દીવો કરવાનો છે, અને એક જે આપણે ઘઉં ચાળવાની કે લોટ ચાળવાની ચાળણી કે એ પણ હોય તો એની અંદર દીવો અંદર મૂકી પ્રગટાવી અને દીવો પ્રગટાવ્યા પછી માતાજીને કહેવાનું કે હે માતાજી, હે કુળદેવી માં, તમે આ જ્યોત સ્વરૂપની અંદર બિરાજમાન થાઓ અને અહીંયાથી અમે વાંચતા ઘટે ફૂલ પરિવાર સાથે નવા ઘરે લઈ જશું. એ જ રીતે જે તમારી પાસે ઘઉં ચાળવાની ચારણી છે એને ઊંધી મૂકી દેજો અને વાજતે ગાજતે લઈ જશો તો રસ્તામાં જ તમને ખ્યાલ આવશે કે જે જ્યોત છે ને એ તમારી ચારણી ઉપરથી આમથી આમ ચાલુ હશે અને તમને ખબર પડી જશે કે માતાજી, અને તમે ઘરે લાવી માતાજીનું જે સ્થાનક છે ત્યાં માતાજીના જ્યોતને મૂકો, તે હાથ જોડો, પુષ્પ મૂકો, પ્રસાદ ચડાવો અને ભાવથી કહેજો કે હે માતાજી, આ તારા બેસણા છે, હંમેશા તારે અહીંયા બિરાજમાન થવાનું છે. અમારા પરિવાર પર હંમેશા તારો હાથ રાખજે, કેમ કે અમે તો તારા બાળુડા છીએ. અમારા ધારેલા કામ જે છે એ આજે તારા ચરણોમાં મૂકીએ છીએ અને માતાજી પહેલું ડગલું તારે ચાલવાનું છે અને પાછળ અમે ચાલશું. અને અમારા જેટલા કામ જે છે એ માં તારે પૂરા કરવાના છે અને માતાજી તમારા દરેકે દરેક મનોકામના પૂરી કરશે. એ જ. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.